Hello students, very good morning. We are on the unit number 2 EDP Entrepreneurship Development Programs. એમાં આપણે અત્યાર સુધી જોઈ લીધું છે ઇન્ટ્રોડક્શન્સ, મીનિંગ, ડેફિનેશન્સ એન્ડ ધ ઓબ્જેક્ટિવ ઓફ EDP પ્રોગ્રામ્સ. ફેઝિસ ઓફ EDP અત્યારે ચાલે છે. વી આર ઓન ધ ટોપિક ઓફ ફેઝિસ ઓફ EDP. ફેઝિસ ઓફ EDPની અંદર વી હેવ ફિનિશ અપ વિથ ધ ફર્સ્ટ ફેઝ. એઝ આઈ સેડ અર્લિયર 5 phases છે EDPના. ક્લિયર? 5 phases-માંથી યસ્ટરડે વી હેવ ફિનિશ અપ વિથ ધ ફર્સ્ટ ફેઝ. આપણે ફર્સ્ટ ફેઝ કાલે જોઈ લીધો હતો, પ્રિલિમિનરી સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજ આપણે ગઈકાલે કમ્પ્લીટ કરેલું હતું. એને આપણે કીધું હતું કે ઇટ ઇઝ અ વેરી પ્રાઇમરી સ્ટેજ, બહુ જ પ્રાઇમરી સ્ટેજ છે, વેર યુ આર જસ્ટ ડિઝાઇનિંગ પ્રોગ્રામ્સ. પ્રિપરેશન સ્ટેજ તરીકે આપણે એને ઓળખ્યું હતું ગઈકાલે. ક્લિયર? કે વેર યુ આર બેઝિકલી ડિસાઇડિંગ ધ ક્રાઇટેરિયા ફોર ધ સિલેક્શન ઓફ ટ્રેનર એન્ડ ધ ટ્રેનિંગ. આપણે ગઈકાલે વાત કરી હતી કે ટ્રેનર એન્ડ ટ્રેનિંગ બોથ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, ક્રુશિયલ રોલ. lack of sincerity of the either of the side will lead to the failure of the program. જો ટ્રેનર કે ટ્રેનિંગ બંનેમાંથી એક પણ અફિશિયન્ટ નહીં હોય, સિન્સિયર નહીં હોય, તો આવા કેસની અંદર ફેલિયર શ્યોર છે. ક્લિયર? ADP program will not receive a success that it should receive. સો અહીંયા એ વસ્તુ આપણે ગઈકાલે જોઈ હતી કે ભાઈ ફાઇન, ટ્રેનર must be able to deliver the knowledge. That means transformation of the knowledge should take place in an effective manner. સપોઝ મેં આપણે ગઈકાલે એ પણ વાત કરી હતી કે હું સપોઝ બહુ નોલેજેબલ છું, બટ અન્ટિલ એન્ડ અનલેસ આઈ એમ નોટ એબલ ટુ ડિલિવર ધ માય નોલેજ ટુ યુ, I am not able to explain or justify the things, then it's useless one. Clear? So અહીંયા આપણે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ EDP પ્રોગ્રામ્સ આપણે અહીંયા ડિસાઇડ કરશું, પ્રિપેર કરશું કે ભાઈ પ્રોગ્રામની અંદર કેટલા કેન્ડિડેટ્સ લેવા છે, કેવા કેન્ડિડેટ્સ લેવા છે, પ્રોગ્રામની અંદર ટ્રેનર્સ કેવા રાખવા છે, ટ્રેનિંગ મેથડ કેવી રાખવી છે, પ્રોગ્રામ છે એનું મટીરિયલ, એનું કન્ટેન્ટ કેવું ડેવલપ કરવું છે, સિલેબસ કેવી રીતના ડિઝાઇન કરવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ધેટ યુ નીડ ટુ ડેવલપ, દેન હાઉ યુ વિલ અરેન્જ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. ગઈકાલે પણ આપણે જોયું હતું કે ઇફ યુ વિશ ટુ સ્ટાર્ટ વિથ ધ EDP ઇન્સ્ટિટ્યુશન્સ, તો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ ક્લાસરૂમ જોશે, લેબ જોશે, લાઇબ્રેરી જોશે, આ બધા જ રિસોર્સિસ જોશે. તો હાઉ યુ વિલ મેક ધ અરેન્જમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી જ વસ્તુઓની પ્રિપરેશન્સ કરવાનું છે. દેટ મીન્સ EDP પ્રોગ્રામ એકચ્યુઅલી સ્ટાર્ટ કરતાં પહેલાં તમે એની તમામ પ્રકારની વ્યવસ્થા ઓન પેપર કરો છો. ઇટ ઇઝ નોન એઝ ફર્સ્ટ સ્ટેજ, પ્રિલિમિનરી સ્ટેજ ઓર ધ પ્રાઇમરી સ્ટેજ. ક્લિયર? સેકન્ડ સ્ટેજ છે, ઇટ્સ રિલેટેડ વિથ ધ આઇડેન્ટિફાઈંગ ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર. પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર મીન્સ યુ વિલ ડિસાઇડ કે who can be an entrepreneur, કોણ બની શકશે. So you will identify the potential entrepreneur. That means you identify a person who have that particular trait or characteristics. If you explore that skills, then it result into the entrepreneurship. તમે એવા લોકોને સિલેક્ટ કરશો કે બેઝિકલી એ લોકો પાસે અમુક ઇનહરન્ટ સ્કિલ્સ છે, ઇનબિલ્ડ સ્કિલ્સ છે. અને જો તમે એવા વ્યક્તિઓને સિલેક્ટ કરશો તો આવા કેસની અંદર તમે એને ટ્રેનિંગ પ્રોગ્રામ આપશો, તમે એની સ્કિલ શાર્પ કરો છો, તમે એનું નોલેજ એક્સટેન્ડ કરો છો, તો ઇટ વિલ રિઝલ્ટ ઇન ટુ ધ એન્ટરપ્રિન્યોરશિપ. તો એ કદાચ ધંધો શરૂ મીન્સ એ મેજોરિટી કેસમાં બિઝનેસ શરૂ કરે. સો આઇડેન્ટિફાઈ ધ પોટેન્શિયલ કેન્ડિડેટ. આપણને ખબર જ છે કે વોટ આર ધ ટ્રેટ્સ ઓર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન એન્ટરપ્રિન્યોર. ઓપ્ટિમિસ્ટિક હોવું જોઈએ, દેટ મીન્સ ધ પોઝિટિવ થિંકિંગ હોવું જોઈએ, એની પાસે જનરલ સ્કિલ્સ સારી હોવી જોઈએ, હાર્ડવર્કર હોવા જોઈએ. દેટ મીન્સ પર્સન લાઈક ટુ વર્ક 24/7 365 days, લાઈક ટુ ટેક રિસ્ક એવર્જન પર્સન ન હોવા જોઈએ, રિસ્કથી ડરતા હોય એવા વ્યક્તિઓ હોવા જોઈએ નહીં. મસ્ટ બી ફ્લેક્સિબલ ઇનફ. દેટ મીન્સ ઓપન ટુ ઇન્વાઇટ ધ ચેન્જ, રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. કોઈ પણ વસ્તુ બદલવામાં એનો રેઝિસ્ટન્સ ન આવવો જોઈએ, બટ રેડી ટુ એક્સેપ્ટ ધ ચેન્જ. મસ્ટ હેવ અ ડાયનેમિક પર્સનાલિટી. આ બધા જ એના કેરેક્ટરિસ્ટિક છે. સો જે વ્યક્તિમાં આ પ્રકારના
ટ્રેટ્સ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, એને આપણે પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર કહેશું. એને નોલેજ ઇમ્પાર્ટ કરવાનું છે. થ્રુ ધ EDP પ્રોગ્રામ્સ વી વિલ ઇમ્પાર્ટ ધ ટેકનિકલ નોલેજ એઝ વેલ એઝ ધ મેનેજરિયલ knowledge and skills. Technical skills, technical knowledge, managerial skills, managerial knowledge we will impart and sharpen the skills that will result into the entrepreneur. અને એ વસ્તુ કઈ વસ્તુમાં રિઝલ્ટ આવશે કે તમે આના થ્રુ EDP થ્રુ એન્ટરપ્રિન્યોર ઊભા કર્યા છે. સપ્લાય એન્ડ એન્ટરપ્રિન્યોર ઇન અ માર્કેટ. So first stage છે identify the potential candidate. It is a very crucial stage because it required a greater attention. You cannot select randomly. You cannot select the person, any person as an potential entrepreneur, but you require to scan all the things. તમારે એનું SWOT analysis કરવું પડશે. That means you require to analyze the person from the different point of view. You require to understand the strength of the person. You require to understand the weakness of the person. You require to understand what capabilities of the person. Capabilities of the person means કે આ વ્યક્તિ કેટલું કામ કરી શકશે, આ વ્યક્તિ કેટલું શીખી શકશે અને કેટલું દોડી શકશે. ક્લિયર? So this required a great attention. That means you require to check the things very carefully. ઇન્ટરવ્યૂમાં કેમ બેસ્ટ કેન્ડિડેટ સિલેક્ટ કરવામાં આવે છે તો એકદમ કેરફુલી સિલેક્ટ કરવામાં આવે છે. અધરવાઇઝ સિલેક્શન ઓફ અ રોંગ પર્સન ઇન એન ઓર્ગેનાઇઝેશન લીડ અ હેવી કોસ્ટ to the organizations. Clear? So અહીંયા શું કહેવામાં આવે છે કે any wrong decision at this stage would lead to the wastage of the time, money and effort from the both the side. જો કોઈ ખોટો વ્યક્તિ તમે સિલેક્ટ કરી લ્યો છો, the person who is not sincere enough and the person who does not possess the potential characteristics of entrepreneur, તો ટ્રેનિંગ પ્રોગ્રામ્સ તમે કન્ડક્ટ કરો છો એનો કોઈ મતલબ નથી, એની કોઈ પોસ્ટ ઇફેક્ટ હશે નહીં. સો સિલેક્ટર શુડ બી એબલ ટુ ઇવેલ્યુએટ ધ એન્ટરપ્રિન્યોરલ trade in the potential candidate before arriving at the decision to admit them in a program or not. It means that while you select a particular candidate, you require to take lots of care, because if you select the person who does not possess the capability to learn the things, એને શીખવાની જ ધગસ નથી, કોઈ વસ્તુ નવી શીખી જ નથી શકતા, તો ઇટ્સ અ યુઝલેસ. તો EDP પ્રોગ્રામ્સ છે એ તમે યુઝલેસ કર્યું એવું ગણાશે. એટ ધ એન્ડ ઓફ ધ EDP પ્રોગ્રામ યુ વિલ નોટ રિસીવ ધ રિઝલ્ટ. તમને કોઈ વસ્તુ કરો છો એનું રિઝલ્ટ નથી મળતું તો તમે શું કહો છો? ઇટ્સ અ વેસ્ટેજ ઓફ ટાઈમ, મની અને એફર્ટ. તમે આખું વર્ષ ભણો પણ તમે કોઈ રિઝલ્ટ લઈ આવો નહીં, તમારા પેરેન્ટ્સ શું કહેશે કે તે ટાઈમ પણ બગાડ્યો, અમારા એફર્ટ્સ, તારા એફર્ટ્સ બી બગાડ્યા અને પૈસા પણ બગાડ્યા. એટલે સો એટ ધ એન્ડ ઓફ ધ પીરિયડ ઇફ યુ વિલ નોટ રિસીવ ધ રિઝલ્ટ દેન ઇટ્સ અ વેસ્ટેજ ઓફ ટાઈમ, મની એન્ડ એનર્જી. ક્લિયર? સો અહીંયા શું કહે છે? યુ રિક્વાયર ટુ સિલેક્ટ અ બેસ્ટ કેન્ડિડેટ who is really sincere and eager to start with its a business. જેને ખરેખર ઈચ્છા છે દિલથી કે ના મને શીખવું જ છે, મને કરવું જ છે, એવા કેન્ડિડેટ સિલેક્ટ કરવાના છે. અને અગેન ધ પર્સન મસ્ટ પોઝેસ દેટ સ્કિલ. ખાલી કહેવા ખાતર નહીં કે હું હાર્ડ વર્કર છું, બટ ઇટ શુડ મીન ઇટ. એનો મતલબ નીકળવો જોઈએ કે ખરેખર દે રિક્વાયર ટુ શો ધેટ થિંગ્સ. એને ક્યાંક એના બિહેવિયરમાં એ વસ્તુ એક્ઝિબિટ રિફ્લેક્ટ કરવી પડશે. ધ પર્સન ઇઝ રિયલી પોઝેસિંગ દેટ પર્ટિક્યુલર સ્કિલ. ખરેખર વ્યક્તિની પાસે એ સ્કિલ છે જ, ખાલી કહેતા નથી. ઇન્ટરવ્યૂમાં તો બધા લોકો શું કરે, સારું સારું નેટ ઉપરથી બધા જ ક્વેશ્ચન આન્સર સરસ વાંચીને જાય અને દે અપિયર ફોર અ ઇન્ટરવ્યૂ. તો કોઈ પણ પાસ થઈ જાય, કોઈ પણ ગમે ત્યાં તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સિલેક્ટ થઈ જાઓ. નો, ધે સ્ટડી ધ બિહેવિયર. They really check the skills. ખાલી સ્કિલ સાંભળશે નહીં કે તમે એમ કહો કે મારી પાસે એક સ્કિલ છે તો ખાલી સાંભળશે નહીં, બટ દે વિલ ચેક ઇટ આઉટ ઓન ધ સેમ. તમને એ પેરામીટર ઉપર ચેક કરશે કે વોટ એવર યુ આર સેઇંગ ઇટ્સ રિયલી ધેર ઓર નોટ. ક્લિયર? સો અહીંયા આ સ્ટેજ બહુ જ ક્રુશિયલ છે ટુ આઈડેન્ટિફાય ધ પોટેન્શિયલ કેન્ડિડેટ. ઇફ યુ સિલેક્ટ ધ રોંગ કેન્ડિડેટ, EDP પ્રોગ્રામ ઇઝ યુઝલેસ. કોઈ મતલબ જ નથી. બે સાગર ભાગવત આપણે કહીએ છીએ ને એ વસ્તુ થશે. ક્લિયર? સો ફોલોઈંગ એક્સરસાઇઝ મસ્ટ બી ડન બિફોર સિલેક્ટિંગ ધ બેસ્ટ કેન્ડિડેટ.
Identifying the entrepreneur skills. The candidate must be select from the following criteria. સો આ બધા ક્રાઇટેરિયા જજ કરવાના છે. ફર્સ્ટ ચેક ઇટ આઉટ વિથ ધ ફેમિલી બેકગ્રાઉન્ડ. ફેમિલી બેકગ્રાઉન્ડમાં આપણે બહુ રીચ હોય એને જ એડીપી ઓફર કરશે એવું નહીં, બટ એટલીસ્ટ હેવ અ સબસ્ટેન્શિયલ ફાઇનાન્શિયલ રિસોર્સિસ that a person is ordered to that the person can order to meet with the contingencies if needed. આપણે થોડોક ફાઇનાન્શિયલ સપોર્ટ ફેમિલી પાસેથી એક્સપેક્ટ કરશું. બહુ પુઅર ફેમિલીથી છે અને ઇફ ધ પર્સન ઇઝ કેરિંગ ધ સોલ રિસ્પોન્સિબિલિટી ઓન હિઝ સોલ શોલ્ડર, એક જ વ્યક્તિ છે, પુઅર ફેમિલીમાંથી છે અને આખા ઘરની જવાબદારી એક જ વ્યક્તિ ઉપર છે, તો એ વ્યક્તિ સિક્યોરિટી પર્પઝથી કોઈ દિવસ ધંધો કરી જ નહીં શકે. હી વિલ શ્યોરલી ગોના સિલેક્ટ જોબ. આજ નહીં તો કાલ ને કાલ નહીં તો પરમદી એને ધંધો મૂકવો જ પડશે, નોકરી કરવી જ પડશે. ક્લિયર? ફોર ધ સેક ઓફ સિક્યોરિટી, કારણ કે બિઝનેસ ઇઝ અનસર્ટેન, અપ એન્ડ ડાઉન ચાલે જ છે. દેટ પર્સન ડઝ નોટ ઓર કેન નોટ અફોર્ડ ધ ડાઉન પીરિયડ. પૈસા ક્યાં ફેમિલી ચલાવવાના? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ કેન્ડિડેટ શુડ હેવ અ સર્ટેન ફેમિલી રિસોર્સિસ વિચ એક્ટ એઝ અ ગુડ ફાઇનાન્શિયલ સપોર્ટ જસ્ટ ઇન ધ કેસ ઓફ નીડ. સો એટલીસ્ટ મસ્ટ બી અપ મિડલ ક્લાસ, ભલે લોઅર મિડલ ક્લાસથી હોય, આપણે બહુ રીચ નથી જોતા, મિડલ ક્લાસ ભલે લોઅર મિડલ ક્લાસ હોય, બટ એટલીસ્ટ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ હોય. ક્લિયર? એજ શુડ બી એઝ યંગ એઝ પોસિબલ. યંગ બ્લડ હશે તો દે કેન વર્ક આઉટ ઇન અ વેરી વેલ મેનર. એની પાસે બહુ સારી કેપેસિટી હશે, એનર્જી હશે, એન્થુઝિયાઝમ હશે, મોટિવેશન હશે. સો યંગ પર્સન હોવા જોઈએ. સો ધ પર્સન કેન એબલ ટુ ટેક ધ રિસ્ક. તમે સપોઝ જે રિસ્ક 18 વર્ષે લઈ શકો છો એ રિસ્ક તમારા પેરેન્ટ્સ 58 વર્ષે નહીં લઈ શકતા. તમે જેટલો રિસ્ક લ્યો છો, ઇઝીલી રિસ્ક ટેકર છો, એટલા એ લોકો રિસ્ક ટેકર ન હોય. જેમ જેમ ઉંમર થતી જશે, વધતી જશે, યુ વિલ લુક આફ્ટર ધ સિક્યોરિટી. તમે સિક્યોરિટીને વધારે પ્રેફર કરતા જશો દેન ધ ટેકિંગ ઓફ રિસ્ક. યંગ એજમાં આ બધી વસ્તુઓ તમે કરી શકશો. સો સિલેક્ટ ધ યંગ એન્ટરપ્રેન્યોર. એજ્યુકેશન, અહીંયા કોઈ ડિગ્રી સ્પેસિફાઈ નથી કરવાની. તમારે કેન્ડિડેટ સિલેક્ટ કરતી વખતે કોઈ ડિગ્રી નથી જોવાની, પણ એટલું એટલીસ્ટ જોવાનું છે કે મસ્ટ પોઝેસ અ મિનિમમ લેવલ ઓફ એજ્યુકેશન સો દેટ ધ પર્સન ઇઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફંડામેન્ટલ્સ. એટલું એટલીસ્ટ એજ્યુકેશન એની પાસે એટલું નોલેજ હોવું જોઈએ જેથી કરીને બેઝિક ફંડામેન્ટલ્સ છે, બેઝિક થિયોરીઝ છે, બેઝિક પ્રિન્સિપલ્સ છે, બિઝનેસને એ સમજી શકવા જોઈએ અને બેઝિક કન્સેપ્ટ સમજી અને ઇમ્પ્લિમેન્ટ કરી શકતા હોવા જોઈએ. દેટ મીન્સ ધ પર્સન ઇઝ એબલ ટુ ટેક ધ રેશનલ ડિસિઝન. બધી વસ્તુની એને અન્ડરસ્ટેન્ડિંગ થતી હોવી જોઈએ અને ધ પર્સન ઇઝ એબલ ટુ ટેક ધ રેશનલ ડિસિઝન. દેન ધ લીડરશિપ ક્વોલિટી. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. અ પર્સન મસ્ટ હેવ અ લીડરશિપ ક્વોલિટી. અમુક લોકો કેવા હોય કે તમે એને કંઈક પૂછો તો ખુદ નર્વસ થઈ જાય. ઇટ મીન્સ ધ પર્સન ઇઝ નોટ હેવિંગ ધ લીડરશિપ ક્વોલિટી. ધ પર્સન ઇઝ નોટ ઇવન ક્લિયર ઇન હિઝ માઇન્ડ હાઉ હી કેન લીડ ધ અધર્સ. એ બીજાને કેવી રીતના લીડ કરશે? ક્લિયર? સો અહીંયા શું કહે છે? લીડરશિપ ક્વોલિટી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. કેન્ડિડેટ શુડ હેવ અ એબિલિટી ટુ ઇન્ફ્લુઅન્સ ધ બિહેવિયર ઓફ ધ અધર્સ એન્ડ મસ્ટ બી એબલ ટુ ટેક ધ વર્ક ફ્રોમ ધ અધર્સ. મસ્ટ બી એબલ ટુ લીડ ધ ફોલોઅર. પર્સન મસ્ટ હેવ અ ક્લેરિટી ઓન ધ વિઝન. એવા વ્યક્તિઓ છે જે વિઝનરી હશે, આગળનું જોઈ શકશે, ફોરકાસ્ટ કરી શકશે. ક્લિયર? ઇફ ધ પર્સન ઇઝ નોટ વિઝનરી તો એ કેવી રીતના પોતાના ટીમને લીડ કરશે, પોતાના એમ્પ્લોઈઝ છે એને ડાયરેક્ટ કરશે, ગાઈડ કરશે, એની પાસેથી કામ કેવી રીતના લેશે? સે ફોર એક્ઝામ્પલ તમારી ઘરે 5 સર્વન્ટ છે પણ યુ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધ વર્ક. તમને કામ લેતા જ નથી આવડતું તો 5 સર્વન્ટ છે એ ઉપર છે એવું કામ કરી અને કહેશે કામ થઈ ગયું. તમને સૂઝકો જ નથી તો શું કરશો? તમને બારીકાઈ કોઈ કામની ખબર નથી તો શું કરશો? તમે કામ લઈ શકશો ઇફેક્ટિવલી? નહીં લઈ શકો. ક્લિયર? દેન વિલિંગનેસ ટુ ટેક ધ રિસ્ક. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. કોઈ વ્યક્તિ રિસ્ક એવર્ઝન ન હોવું જોઈએ, રિસ્ક ટેકર હોવું જોઈએ. અને અગેન કેવું હોવું જોઈએ? ફ્લેક્સિબલ ઇનફ. દેટ મીન્સ રેડી ટુ ચેન્જ himself or herself according to the situation. સિચ્યુએશન્સ મુજબ એ પોતાની જાતને એડજસ્ટ કરી શકતા હોવા જોઈએ, ચેન્જ કરી શકતા હોવા જોઈએ, એવા હોવા જોઈએ. એનાલિટિકલ એબિલિટી. must have an analytical ability. That means he is able to analyze the situations in a very well manner
ઇઝ એબલ ટુ ડિફાઇન ધ થિંગ્સ. બહુ સારી રીતના બધી સિચ્યુએશન સમજી શકતા હોવા જોઈએ, બહુ સારી રીતના બધી સિચ્યુએશન્સમાં કેમ રિએક્ટ કરવું એ ડિફાઇન કરી શકતા હોવા જોઈએ. ફ્લેક્સિબલ ઇનફ ટુ ઇનકોર્પોરેટ ધ ચેન્જીસ ટેકિંગ પ્લેસ ઇન ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. ઘણા બધા એન્ટરપ્રિન્યોર્સ છે, એ લોકોએ સુસાઇડ કર્યું, ધંધો બંધ થઈ ગયો, અને ઘણા લોકોએ શું સ્ટાર્ટ કર્યું, દે હેવ સ્ટાર્ટેડ અપ વિથ ધેર ન્યૂ બિઝનેસ. આ નથી ચાલતો તો કંઈ વાંધો નહીં, આને વાઇન્ડ અપ કરી દીધો, સેનિટાઈઝર બનાવવાનું ચાલુ કરી દીધું. ક્લિયર? આ બિઝનેસ નથી ચાલતો તો કાંઈ વાંધો નહીં, આજુબાજુની લેડીઝો ગામડાની છે એને બોલાવી માસ્ક બનાવવાનું ચાલુ કરી દીધું ફેબ્રિકમાંથી, અને દે સ્ટાર્ટેડ એક્સપોર્ટિંગ ધ થિંગ્સ, એક્સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ જેમ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ચેન્જ થાય અકોર્ડિંગલી દે નીડ ટુ મેક ધ ચેન્જીસ. ક્લિયર? નેક્સ્ટ એ સેકન્ડ પોઈન્ટની અંદર જ છે આઈડેન્ટિફાઈંગ ધ પોટેન્શિયલ કેન્ડિડેટ્સ. એની અંદર જ છે સેકન્ડ પોઈન્ટ, આઈડેન્ટિફાઈંગ ધ સ્યુટેબલ એન્ટરપ્રાઇઝ. હવે એન્ટરપ્રિન્યોર પોટેન્શિયલ કેન્ડિડેટ, આપણે એન્ટરપ્રિન્યોર એટલે કે કેન્ડિડેટ સિલેક્ટ કરી લીધો કે 1 to 10. આ 10 કેન્ડિડેટ્સ છે એ એવા છે કે હું આર એલિજિબલ ફોર EDP પ્રોગ્રામ. આ 10 કેન્ડિડેટ્સ છે, 100 જણા હતા EDP પ્રોગ્રામમાં અપ્લાય કરેલો હતો, 100 જણાએ EDP પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે એપ્લિકેશન્સ કરેલી હતી, એમાંથી 10 જણાને શોર્ટલિસ્ટ કર્યા. આ 10 જણા છે એ લોકોને તમે હવે જે રીતના EDP પ્રોગ્રામ નક્કી કર્યો છે એ પ્રમાણે તમે એને ડિલિવર કરશો. હવે તમારે એને શું હેલ્પ કરવાની છે? નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ હેલ્પ ધેમ ઇન આઈડેન્ટિફાઈંગ ધ પ્રોજેક્ટ. કેમ તમારે છે, તમને કીધું પહેલાં તમને શું કીધું, PPRના લેક્ચર ડિલિવર કર્યા કે પ્રોડક્ટ પ્રોજેક્ટ રિપોર્ટ શું છે, પછી એમાં કેવી રીતના પ્રોડક્ટ લેવાની. ક્લિયર? તો પછી તમે શું, તમને શેમાં હેલ્પ કરી? સિલેક્શન ઓફ પ્રોડક્ટ. તો અહીંયા તમારે શું એને હેલ્પ કરવાની છે કે જે કેન્ડિડેટને તમે લોકોએ આઈડેન્ટિફાઈ કરેલા છે એ લોકોને હેલ્પ કરવાની છે ટુ સિલેક્ટ ધ પર્ટિક્યુલર પ્રોજેક્ટ સિલેક્ટ કરવા માટે. ક્લિયર? હવે જે પ્રોજેક્ટ સિલેક્ટ કરે છે એની સામે તમે જો ચેક કરો છો કે વોટ પર્સન ઇઝ બેઝિકલી વોન્ટ્સ ટુ પ્રોડ્યુસ ધીસ પર્ટિક્યુલર થિંગ ઓર વોન્ટ્સ ટુ અંડરટેક ધીસ પર્ટિક્યુલર પ્રોજેક્ટ. આ વ્યક્તિને આ પ્રોજેક્ટ કરવો છે, તો રિયલી વેધર ધ પર્સન ઇઝ કેપેબલ ઇનફ, એની પાસે ટેકનિકલ નોલેજ છે, એજ્યુકેશન્સ છે, સ્કિલ છે, એ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ છે ટુ કોપ અપ વિથ ધ પર્ટિક્યુલર પ્રોજેક્ટ. ક્લિયર? સપોઝ તમે કોઈ પ્રોજેક્ટ સિલેક્ટ કરો છો, તમે કોઈ પ્રોડક્ટ સિલેક્ટ કરો છો કે આ પ્રોડક્ટ બનાવી અને વેચવી છે, આ વસ્તુનો ધંધો કરવો છે, તો તમે એ પ્રોડક્ટને ખરેખર સમજી શકો છો? એ પ્રોડક્ટ માટે જે ટેકનિકલ નોલેજ જોઈએ છે એ છે તમારી પાસે? સપોઝ ઇફ યુ વિશ ટુ ગો ફોર અ મેન્યુફેક્ચરિંગ ઓફ ટાઇની બોલ બેરિંગ, ટાઇની મશીન પાર્ટ્સ, તો વેધર યુ આર હેવિંગ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓન ધ ટેકનિકલ આસ્પેક્ટ, ખરેખર તમને એનું જે રો મટીરિયલ છે લોખંડ, તો લોખંડ વિશે તમને ખબર છે, ટાઇની પાર્ટ્સ છે એના માટે તમારે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ જોઈએ, રિયલી યુ હેવ ધેટ બેકગ્રાઉન્ડ, અને એના માટે જે ફિનાન્સ જોઈએ છે ઇન્વેસ્ટ કરવા માટે એની તમારી કેપેબિલિટી છે કે નહીં. સો પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનો છે, કરાવવામાં એને મદદ કરવાની છે. વન્સ ધે સિલેક્ટ ધ પ્રોજેક્ટ, તો પ્રોજેક્ટની સામે એનું એજ્યુકેશન, એની સ્કિલ, એનું નોલેજ, એની કેપેબિલિટી અને એના માટેનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ, એ બધું મેચ થાય છે કે નહીં એ એને ચેક કરાવવાનું છે. અને પછી શુડ બી અસેસ્ડ ઇન ધ ટર્મ ઓફ ધી માર્કેટ, એટલે કે જે પ્રોડક્ટ બનાવી છે એના માટે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ છે, નોલેજ છે, કેપેબિલિટી છે, બધી જ વસ્તુ છે. હા ભાઈ એન્જિનિયર છે, ટાઇની પાર્ટ્સ પ્રોડ્યુસ કરવા માટે એને મશીન્સનું નોલેજ છે, એને રો મટીરિયલનું નોલેજ છે, બધું છે. પણ વેધર ધ રો મટીરિયલ ઇઝ ઇઝીલી અવેલેબલ. જો આ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરશો તો માર્કેટમાં આની કેટલી ડિમાન્ડ છે, આવી જ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતાં કેટલા કોમ્પિટિટર છે, માર્કેટનું ફ્લક્ચ્યુએશન્સ કેવું છે, આ પ્રોડક્ટ રિલેટેડ કોસ્ટ અને રેવન્યુનું ઇક્વેશન્સ કેટલા છે, કોસ્ટ જે કાંઈ ઇન્કર થાય છે એની સામે એટલા રેવન્યુ જનરેટ થાય છે, પ્રોફિટ માર્જિન કેટલું છે, આ બધી વસ્તુઓ તમે ચેક કરશો અને ધેન પ્રોજેક્ટ સિલેક્શન્સ વિલ બી ડન. પછી જ પ્રોજેક્ટ સિલેક્ટ થશે. એક વસ્તુ છે, તમે કોઈ એક પ્રોડક્ટ લ્યો છો, કોઈ એક પ્રોજેક્ટ લ્યો છો, તો એમને ગમે છે અને આ કોઈ નથી કર્યું, કોઈ નથી કરતું એમ કરીને તમે સિલેક્ટ કરી શકશો નહીં.
પહેલાં જોવું પડશે કે તમારે જે પ્રોજેક્ટ મેનેજ કરવો છે એ પ્રોજેક્ટ મેનેજ કરવાની કેપેબિલિટી તમારામાં છે, એમાં જેટલી પણ સ્કિલ્સ રિક્વાયર્ડ છે, ડુ યુ હેવ દેટ સ્કિલ્સ, ડુ યુ હેવ દેટ નોલેજ, ડુ યુ હેવ અ ફાઇનાન્શિયલ રિસોર્સિસ ફોર ધ સેમ, ડુ યુ હેવ અ માર્કેટ ફોર ધ સેમ. એ પ્રોડક્ટ બનાવીને વેચવો તો માર્કેટ છે, કેટલા કોમ્પિટિટર્સ છે, રો મટીરિયલની અવેલેબિલિટી ખૂબ જ ટફ હોય તો તમારે તકલીફ પડશે. ઇઝીલી રો મટીરિયલ નહીં અવેલેબલ હોય તો પ્રોડક્શન કરવામાં કેટલી તકલીફ પડશે. ક્લિયર? આ બધી જ વસ્તુઓ તમે ચેક કરો છો. ક્લિયર? નેક્સ્ટ સ્ટેજ થર્ડ, દેટ ઇઝ ધ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટેજ. નેક્સ્ટ સ્ટેજ છે થર્ડ નંબરનો સ્ટેજ, દેટ ઇઝ ધ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. ક્લિયર? પહેલાં તો તમે શું કરશો, પીડીપી પ્રોગ્રામ પહેલા ફેઝની અંદર ડિઝાઇન કરશો, બીજા ફેઝની અંદર કેન્ડિડેટ સિલેક્ટ કરો છો, ત્રીજા ફેઝની અંદર જે કેન્ડિડેટ તમે શોર્ટલિસ્ટ કરેલા છે, જે પોટેન્શિયલ એન્ટરપ્રેન્યોર તમે સિલેક્ટ કરેલા છે, એને એકચ્યુઅલમાં હવે તમે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ આપો છો. તમે એને હવે ઇનહાઉસ ટ્રેનિંગ આપો છો. 100 જણાની એપ્લિકેશન્સ આવી હતી કે તમે પહેલાં EDP પ્રોગ્રામ ડિઝાઇન કર્યો, પછી એડવર્ટાઇઝ કરી કે આવો EDP પ્રોગ્રામ ઓફર કર્યો છે, પ્રોગ્રામ લોન્ચ કરેલો છે, એમાં 100 જણાની એપ્લિકેશન્સ આવી, એમાંથી 10 કેન્ડિડેટ્સ તમે સિલેક્ટ કર્યા. હવે એ 10 કેન્ડિડેટ છે એના માટે એકચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ હવે તમે અરેન્જ કર્યો છે. ક્લિયર? સો ટ્રેનિંગ પ્રોગ્રામ શું કામ એને અરેન્જ કરવામાં આવે છે? ઇન ઓર્ડર ટુ ઇમ્પાર્ટ ઓર ડેવલપ ધ એન્ટરપ્રેન્યોરલ સ્કિલ. એન્ટરપ્રેન્યોરલ સ્કિલ ડેવલપ કરવા માટે આ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવે છે. સો અહીંયા શું કહે છે? વન્સ ધ suitable candidate is identified, they are equipped by various technical and the managerial skills through the defined training program. Once you select the candidate, you will start delivering the knowledge, you will start imparting the training skills. Clear? તમે ટેકનિકલ અને મેનેજરિયલ સ્કિલ્સ એનામાં ડેવલપ કરશો થ્રુ ધ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. હવે બીજું શું કહે છે કે બીજી વસ્તુ યાદ રાખવાની કે તમે એને જ્યારે ટ્રેનિંગ ડિલિવર કરો છો તો એનું કન્ટેન્ટ મટીરિયલ છે ટ્રેનિંગ પ્રોગ્રામનું છે, ઇટ શુડ કવર વાસ્ટ એરિયા ઓફ ઇન્ફોર્મેશન. તમે જે એન્ટરપ્રિન્યોરને ટ્રેનિંગ આપો છો એ ઘણા બધા મેટર ઉપર, એમાં મેથ્સ પણ ઇન્ક્લુડ થશે, રિઝનિંગ પણ ઇન્ક્લુડ થશે, જીકે પણ ઇન્ક્લુડ થશે, મેનેજમેન્ટ પણ ઇન્ક્લુડ થશે, સાયકોલોજી પણ, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી પણ ઇન્ક્લુડ થશે, ઇકોનોમિક્સ પણ ઇન્ક્લુડ થશે. ધેટ મીન્સ whenever you are providing the training program, content of the program should cover a wide shot of information and knowledge which is suitable to all the kinds of candidates. કોઈ આર્ટ્સ બેકગ્રાઉન્ડથી છે, કોઈ સાયન્સ બેકગ્રાઉન્ડથી છે, કોઈ કોમર્સ બેકગ્રાઉન્ડથી છે, કોઈ બીજા અલગ વોકેશનલ બેકગ્રાઉન્ડથી છે. ટૂંકમાં બધા જ કેન્ડિડેટ્સને બધી વસ્તુ તમારે શીખડાવવાની છે. શું કહે છે? કન્ટેન્ટ ઓફ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ. જ્યારે પણ તમે ટ્રેનિંગ ડિલિવર કરો છો ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. પહેલાં તો એને શું ક્લિયર કરાવવાનું છે? ગેટ ધ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. એન્ટરપ્રિન્યોરશિપ શું છે અને હાઉ યુ કેન બી એન એન્ટરપ્રિન્યોર. વોટ આર ધ ટ્રેડ્સ ઓર ધ કેરેક્ટરિસ્ટિક્સ રિક્વાયર્ડ ટુ બી એન એન્ટરપ્રિન્યોર. ધંધાર્થી શું છે? ધંધો શું છે? ધંધાર્થી બનવા માટે કઈ કઈ સ્કિલ કેળવવી પડશે એને તમે પહેલાં તો કઈ વસ્તુ માઇન્ડમાં ક્લિયર કરાવશો? વોટ ઇઝ એન્ટરપ્રિન્યોરશિપ. Then it should include the motivational training. તમે somewhere down the line ખાલી એજ્યુકેશન ઇમ્પાર્ટ નથી કરતા, બટ અલોંગ વિથ ધ એજ્યુકેશન તમે મોટિવેશનલ ટ્રેનિંગ આપો છો. શું તમે ધીરુભાઈ અંબાણી, તે રતન ટાટા, બધી સેલિબ્રિટીઝ છે એની ઓટોબાયોગ્રાફી ડિસ્કસ કરો છો. ક્લિયર? કે હાઉ દે હેવ સ્ટાર્ટેડ અપ વિથ ધ બિઝનેસ એન્ડ હાઉ દે હેવ એક્સટેન્ડેડ ધેર બિઝનેસ. ક્લિયર? સો એવા મોટિવેશન લેક્ચર્સ પણ આપો છો. ટેકનિકલ સ્કિલ્સ, મેનેજરલ સ્કિલ્સ ઇમ્પાર્ટ કરો છો. પ્રોજેક્ટ છે એને ઓન પેપર કેવી રીતના ફોર્મ્યુલેટ કરાય, એટલે કે અત્યારે તમારે જે PPR તમે બનાવો છો ને એ આ લોકો ટ્રેનિંગ પ્રોગ્રામમાં બનાવે. ક્લિયર? તો આ PPR કેવી રીતના બનાવો એ વસ્તુ કરાવવામાં આવે છે. દેન માર્કેટ સર્વે કરવા મોકલે છે. શું કામ એને? બિકોઝ દે બેઝિકલી રિસીવ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓવર ધ માર્કેટની અંદર એ લોકોને ફિલ્ડ સ્ટડીની અંદર મોકલવામાં આવશે. એમાં એ લોકોને ક્વેશ્ચનર બનાવી કન્ઝ્યુમર પાસેથી રિવ્યૂ લેવાના રહેશે કે આવી કોઈ પ્રોડક્ટ આવે તો વેધર યુ લાઇક ધ પ્રોડક્ટ ઓર નોટ,
તમને આમાં કયા મોડિફિકેશન્સ ગમે છે, તમને રેટિંગ એના બધા લેવડાવશે, બધી વસ્તુ કરશે. સો અહીંયા માર્કેટ કેવું છે, કેટલા કસ્ટમર પોટેન્શિયલ કસ્ટમર છે, પ્રોડક્ટની ડિમાન્ડ શું છે, પ્રાઇઝીસ લોકો કેવી પ્રિફર કરશે, બધી જ વસ્તુઓ માર્કેટ સર્વે કરવા મોકલવામાં આવે છે. નેક્સ્ટ શું કહે છે કે ભાઈ એસ્ટાબ્લિશિંગ ધ સપોર્ટ સિસ્ટમ એન્ડ ધ પ્રોસિજર ટુ એડ ધેમ ઇન ધ ફાઇનાન્સ સબસિડીઝ એન્ડ ધ ટેક્સ રિલીફ. પછી લોકોને સિસ્ટમ સમજાવવામાં આવશે કે ગવર્મેન્ટ પાસેથી સબસિડીઝ કેવી રીતના અપ્લાય થાય, કઈ બેંકમાં જવાના, કઈ ડોક્યુમેન્ટ જમા કરવાના, કેટલા ફોર્મ ભરવાના, એની શું પ્રોસિજર, ટેક્સ એક્ઝમ્પશન માટે તમારે શું કરવું, બિઝનેસનો પ્રોફિટ થયો હોય એમાંથી ટેક્સ એક્ઝમ્પશન્સ, ટેક્સની રાહત, રિલીફ લેવા માટે શું કરવું, ગવર્મેન્ટ પાસેથી સબસિડીઝ કાં તો બિઝનેસ લોન કેવી રીતના સેન્કશન કરવાની, બેંક પાસેથી કમર્શિયલ લોન કેવી રીતના મળશે, કયા પેરામીટર ઉપર મળશે ને લોન કેવી રીતના અપ્લાય થશે, કયા ડોક્યુમેન્ટ્સ થશે, એની પ્રોસિજર શું છે એ બધું સમજાવશે. કઈ કઈ ઇન્સ્ટિટ્યુશન્સ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે જે આ પ્રકારની લોન્સ તમને આપશે એના વિશે નોલેજ આપવામાં આવશે. આપણો નેક્સ્ટ ટોપિક આવશે નેક્સ્ટ વીકમાં, એ આના રિલેટેડ જ છે કે કેટલા ગવર્મેન્ટ બેંક અને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. તો એના વિશે કહેવામાં આવશે કે આ બેંક છે કે આ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એ આવા રેટથી તમને વસ્તુ આપે છે. નેક્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટની અંદર તમને લોકોને શું કરાવવામાં આવશે, સારી સારી ઇન્ડસ્ટ્રીઝ છે એની વિઝિટ કરાવવામાં આવશે. સો વિલ કમ ડ્યુરિંગ ધ પ્રોગ્રામ યુ વિલ કમ ટુ નો કે હાઉ ધ ઇન્ડસ્ટ્રીઝ આર વર્કિંગ. નાઉ ધ સ્ટેજ નંબર 4. સ્ટેજ 4 સપોર્ટ. હવે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે, ક્લિયર. હવે તમારે એને સપોર્ટ કરવાનો છે ઇન ઓર્ડર ટુ સ્ટાર્ટ વિથ ધ ન્યૂ એન્ટરપ્રાઇઝ, ન્યૂ વેન્ચર. હવે એને ખરેખર ટ્રેનિંગ પ્રોગ્રામ પતી ગઈ, ઈડીપી પ્રોગ્રામ પૂરો થઈ ગયો. હવે તમારે એને સપોર્ટ શેમાં કરવાનો છે, એના એકચ્યુઅલ ધંધા શરૂ કરવામાં, કે નવી એન્ટરપ્રાઇઝ કેવી રીતના લેવાની, બેંકના કામ હોય, લોન સેન્કશન કરાવવાના, તો એમાં તમે સપોર્ટ કરો છો. રો મટીરિયલના સપ્લાયર તમે એને ગોતી દો છો, મશીનરી અને ટૂલ્સના સપ્લાયર તમે એને ગોતી દો છો, બીજી બેઝિક રિક્વાયરમેન્ટ જે કોઈ છે એના માટે તમે એને હેલ્પ કરો છો. સો આફ્ટર ધ ટ્રેનિંગ, આફ્ટર ઇમ્પાર્ટિંગ ધ ટ્રેનિંગ ટુ ધ પોટેન્શિયલ એન્ટરપ્રેન્યોર, equip them with the required skills and the knowledge, they would now be ready to set up the enterprise in the market. In order to start a new venture, required assistance should be arranged by the institutions which initially help them to procure the raw material, finance, machineries, tools, equipment and the other amenities in order to promote and grow the entrepreneurship in the nation. So આ ફોર્થ સ્ટેજની અંદર ટ્રેનિંગ પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે એને એકચ્યુઅલી બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે લેન્ડ ક્યાંથી લેવી, જીઆઈડી મીન્સ ગવર્મેન્ટના પ્લોટિંગ હોય એમાંથી લેન્ડ કેવી રીતના પરચેસ કરવી, એના માટે કઈ પ્રોસેસ કરવી, બેંકમાંથી ફિનાન્સ કેવી રીતના અરેન્જ કરવું, એ બધી જ પ્રોસેસમાં તમે એને હેલ્પ કરો છો. સ્ટેજ 5 સુપરવિઝન એન્ડ ફોલોઅપ. સો સ્ટેજ 5 છે, ઇટ્સ અ લાસ્ટ સ્ટેજ. હવે એન્ટરપ્રિન્યોર્સ ડેવલપ થઈ ગયા છે, દે હેવ undergone with the training and they have finally started up with the enterprise. 10 જણા હતા એમાંથી 8 જણાએ ફાઇનલી નક્કી કરી લીધું કે ભાઈ આપણે બિઝનેસ ચાલુ કરવો છે. ઈડીપીનું જે ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકોને મદદ કરી ઇનિશિયલી બિઝનેસ સેટઅપ કરવામાં. ફાઇનલી તે લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો. હવે એ લોકો કેવો પરફોર્મન્સ આપે છે એને સુપરવાઇઝ કરવાનું છે અને એને ફોલોઅપ લેવાનું છે. A system of the supervising and the follow-up is the at most important for achieving the success of the EDP. આ વસ્તુ, this stage, follow-up stage is the most important stage. કારણ કે આ સ્ટેજથી તમને ખબર પડશે કે એકચ્યુઅલી ઈડીપી પ્રોગ્રામ્સ કેટલો ઇફેક્ટિવ અને સક્સેસફુલ છે. કારણ કે પ્રોગ્રામ કેટલા લોકો અટેન્ડ કરે છે એ મહત્ત્વનું નથી, પણ એ પ્રોગ્રામ અટેન્ડ કરી કેટલા લોકો ફાઇનલી બિઝનેસ સ્ટાર્ટ કરે છે ને દે રન ધેર બિઝનેસ સક્સેસફુલી. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. ક્લિયર? સો શું કહેવામાં આવે છે, કમ્પ્લીટ ડિટેલ્સ ઓફ ટ્રેનિંગ. એ લોકો ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પતી જાય પછી કમ્પ્લીટ ડિટેલ ટ્રેનિંગ જેને પ્રોગ્રામ્સ અટેન્ડ કરેલો છે એનું અલગ રજિસ્ટર બનાવે છે કે આટલા લોકો પ્રોગ્રામ્સ અટેન્ડ કરીને ગયા.
રેકોર્ડ ઓફ રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન ઓફ વેરિયસ કેન્ડિડેટ્સ, જે કેન્ડિડેટ્સને રિક્રુટ અને સિલેક્ટ કર્યા હતા એ કોણે કર્યા હતા, કઈ પેનલે અને કયા પેરામીટર ઉપર કર્યા હતા એનો રેકોર્ડ રાખવામાં આવશે. રેકોર્ડ ઓફ વર્ક પરફોર્મન્સ ઓફ એવરી એન્ટરપ્રિન્યોર, જેને EDP પ્રોગ્રામ્સ ખરેખર કમ્પ્લીટ કર્યો છે, કમ્પ્લીટ કરી લોકો બહાર નીકળ્યા છે અને એ લોકો અત્યારે એકચ્યુઅલી કેવું પરફોર્મન્સ આપે છે એ ચેક કરી અને રેકોર્ડ રાખવામાં આવશે. મેન્ટેન ધ કોન્ટેક્ટ વિથ એન એન્ટરપ્રિન્યોર હુ હેવ કમ્પ્લીટેડ ધ કોર્સ એન્ડ આઉટ ઇન ધ માર્કેટ, જેને કોર્સ કમ્પ્લીટ કરી અને ખરેખર એન્ટરપ્રિન્યોર્સ બન્યા છે, એન્ટરપ્રાઇઝ સેટઅપ કરી છે માર્કેટમાં અને દે આર રનિંગ ધેર બિઝનેસ વેરી સક્સેસફુલી, તો એના કોન્ટેક્ટમાં એ લોકો રહે છે. વિઝિટ ટુ ધ એવરી એન્ટરપ્રિન્યોર્સ એન્ટરપ્રાઇઝ પિરિયોડિકલી, અને જે લોકો ખરેખર EDP પ્રોગ્રામ્સ અટેન્ડ કર્યો છે, એને એન્ટરપ્રાઇઝ સ્ટાર્ટ કરી છે અને સક્સેસફુલી ચલાવે છે, એ લોકોને ત્યાં વિઝિટમાં જે નેક્સ્ટ કેન્ડિડેટ્સ જે પ્રોગ્રામ અટેન્ડ કરવા આવે છે એને ત્યાં લઈ જાય છે કે આ પણ આપણા સ્ટુડન્ટ હતા, EDP કોર્સ અટેન્ડ કરો પછી જ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને રાઇટ નાઉ દે આર રનિંગ ધેર બિઝનેસ વેરી સક્સેસફુલી. ફોલોઅપ આસિસ્ટન્સ ટેકન બાય ધ એન્ટરપ્રિન્યોર એટ ઇનિશિયલ સ્ટેજ, શરૂઆતના સમયની અંદર જે કોઈ મદદ આપી છે એનું ફોલોઅપ લે છે કે સબસિડી અપ્લાય તો કરી દીધી હતી, પ્રોસેસ થઈ ગઈ હતી, સેન્કશન થઈ કે નહીં, લ્યો. ઇન્ક્વાયરિંગ અબાઉટ ધ ફ્યુચર પ્લાન ઓફ ધી એન્ટરપ્રિન્યોર, સો જેટલા લોકો EDP પ્રોગ્રામ્સ અટેન્ડ કરી અને બહાર નીકળ્યા છે માર્કેટમાં, દે હેવ સ્ટાર્ટેડ અપ વિથ ધેર એન્ટરપ્રાઇઝ, તો એ લોકોએ અત્યારે એન્ટરપ્રાઇઝ સેટ તો કરી દીધી, અત્યારે રૂટીન ચલાવે છે. હવે એ લોકો ફ્યુચરમાં શું ફ્યુચર પ્લાન સાથે બિઝનેસ ચલાવે છે એ ફ્યુચર પ્લાન જાણવામાં આવે છે. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ વિથ ધ phases of entrepreneurship development program EDP, phases of EDP, આ ટોપિક અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો છે. આવતા સેશનમાં આપણે નવો ટોપિક લેશું, ઇવોલ્યુશન ઓફ EDP પ્રોગ્રામ્સ. ક્લિયર? ચલો, થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.